નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ગુજરાતીની અંદર કાવ્ય 21 તેજમલ કાવ્યનો અભ્યાસ કરીશું. તેજમલ કાવ્ય છે એ લોકગીત છે. લોક સાહિત્યના આમ જોઈએ તો બે પ્રકાર છે, લોકગીત અને લોકવાર્તા કે લોકકથા. જેની અંદર આમ જોઈએ તો એ સમૂહની કલા છે, જેના કોઈ ચોક્કસ કવિ હોતા નથી. લોકોના મુખેથી વહેતું ગીત એટલે લોકગીત અને લોકોના મુખેથી વહેતી કથા એટલે લોકકથા. તો સમૂહની કલા છે, સહિયારી કલા હોય છે, જેમાં સહિયારી સંપત્તિ કહી શકાય, જેને લોક સાહિત્ય કહી શકાય છે. આ લોક સાહિત્યની અંદર કોઈ એવું ચોક્કસ પાત્ર રજૂ કરવામાં આવેલું છે જેની સંકલિત કથા છે. તો અહીંયા તમે જુઓ કે જેની અંદર તેજમલ ઠાકોર કે જે પોતાના દાદા ચિંતિત થાય છે કે સાત દીકરી છે છતાં પણ દાદા વાંઝો કહેવાય છે. શા માટે? કારણ કે એને દુશ્મનોએ ચડાઈ કરી છે અને લડવા માટે દીકરો જોઈએ છે, દાદાને છે નહીં. એટલે દાદાને પ્રશ્ન થાય છે કે હવે કોણ જાશે? ત્યારે દીકરી તરીકે એક તેજમલ છે એ પોતાના દાદાને આશ્વાસન આપતા કહે છે કે દાદા ચિંતા ન કરો, અમે વહારે ચડશું, અમે દુશ્મનો સામે લડશું અને તમને જીત અપાવીશું. પણ દાદા સ્ત્રી સહજ બાબતો રજૂ કરે છે કે બેટા ઓળખાઈ જશું, કારણ કે તારા માથાનો અંબોડો, હાથના જે છૂંદણા છે, પગના છૂંદણા છે, કપડાથી ઓળખાઈ જશે કે તું દીકરી છો અને દુશ્મનો લડશે નહીં. એટલે બધે પ્રશ્નો છે તેના નિરાકરણ લાવવા માટે તેજમલ શું કહે છે? દાદા તમે કાંઈ ચિંતા કરો નહીં. આમ તમે જુઓ તો લોક સાહિત્ય કે લોકગીત હોય છે કે જેની અંદર મુખ્ય કરીને જે તે સમાજની જે તે રચના છે, જેની અંદર જે ચાલતા રીત રિવાજો છે, એ જે તે એ કોઈ માન્યતા હોય એ બધું અહીંયા રજૂ થતું હોય છે. સાત દીકરીઓ છે છતાં પણ એ માતા પિતા વાંઝ્યા કહેવાય છે. વાંઝ્યા એટલે કે નિસંતાન કહી શકાય. શા માટે? કારણ કે તે સમયની અંદર એવું જે તે સમય એવું હતું કે દીકરો હોવો જ જોઈએ, દીકરો જ લડી શકે, દીકરી નહીં. અને પરિણામે જે તે સમાજની અંદર છે કે વધારે પડતું દીકરાને મહત્વ આપવામાં આવતું હતું. પછી ગમે એટલી દીકરી હોય છતાં પણ એ વાંઝ્યો જ કહી શકાય. સાત દીકરી હોય પણ એ દાદા એ નિરૂપાય બની રહે છે, એનો ઉપયોગી બની રહેતા નથી, કારણ કે દીકરો હોવો જોઈએ. આ જે તે સમાજની જે તે રિવાજો છે. હાલમાં આપણે જોઈએ છીએ કે હાલમાં તો અત્યારે આપણે ખૂબ જ પરિવર્તન થયું છે અને સ્ત્રીઓ છે દરેક ક્ષેત્રમાં છે, પરંતુ જે તે સમાજની અંદર આવી માન્યતા હોતી કે દીકરો હોવો જ જોઈએ. અને પરિણામે છે એક દીકરી છે એ પિતાની સમસ્યાને હલ કરવા માટે કેવા કેવા પ્રશ્ન ઉત્તર આપે છે તે અહીંયા આપણે જોઈએ. તો જુઓ અહીંયા શત્રુઓની ફોજ એટલે લશ્કર પોતાના રાજ્ય પર ચડી આવે છે, એટલે કે ચઢાઈ કરે છે, ચઢાઈ. પણ પુત્રહીન વૃદ્ધ ઠાકોર, પુત્રહીન એટલે પુત્ર વગરના વૃદ્ધ ઠાકોર છે, સાત દીકરીએ પણ આજે પોતાને વાંઝ્યો સમજી નિરુપાય બની રહે છે. વાંઝ્યો એટલે કે નિસંતાન સમજીએ અને ઉપાય વગરના બની રહે છે કે હવે શું કરવું? ગામની રક્ષા કરનાર કોઈ નથી. ત્યાં તો બાપુની મૂંઝવણ જોઈને તેજમલ નામની દીકરી પુરુષ વેશે શસ્ત્રો સજી રણે ચડે છે. પુરુષ જેવા કપડાં પહેર્યા અને શસ્ત્રો સજે એવા શસ્ત્રો સજીને રણે ચડે છે. અને જે ફોજમાં પોતે લડવા જાય છે તેમાં પોતે ચતુરાઈથી સ્ત્રી તત્વના તમામ લક્ષણો છુપાવે છે અને વિજય મેળવી વીરાંગના બની પછી પાછી આવે છે. દાદાને તેજમલ તથા સેનાની પુરુષ અને તેજમલના સંવાદોમાં સ્ત્રી પુરુષના સ્વભાવના લક્ષણોનું રમ્ય ચિત્ર મળે છે. સ્ત્રીના વીરત્વ અને મહાનતાનું પણ ઉત્તમ લોકગીત છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રસ્તાવના સમજી લીધા બાદ એની કથાવસ્તુ પણ સમજી લીધી. હવે આપણે કાવ્યનો રાગ જોઈ અને જેથી કરીને આપણે વધારે વિસ્તૃત સમજાઈ જાય. ઉગમણી ધરતી ના દાદા કોરા કાગળ આવ્યા રે, ઉગમણી ધરતી ના દાદા કોરા કાગળ આવ્યા રે. હીરે કાગળ દાદે ડેલીએ વંચાવ્યા રે, ઉગમણી ધરતી ના દાદા કોરા કાગળ આવ્યા રે. कितने रुआ छो दादा तुझे हमने क्यों मेरे ચોળ કાટ તારું દીકરી વારે કોણ ચડશે રે. ચોળ કાટ તારું દીકરી વારે કોણ ચડશે રે. तेजल जीवी दीकरी दादो काहू जानो रे हये राखो हम दादा में वारे चढ़तू रे.
માથાનો અંબોડો તેજમલ અચતો કેમ રહેશે રે માથાનો અંબાડો દાદા મોડીના મારે છે રે. કાનના કોટા તેજમલ અચતા કેમ રહેશે રે કાનના ખોટા કાકા બોકાના મારે છે રે. હાથના તાજવડા તેજમલ અચતા કેમ રહેશે રે હાથના તાજવડા કાકા પાયલડી મારે છે રે. પગના તાજવડા તેજમલ અચતા કેમ રહેશે રે પગના તાજવડા કાકા મોજડીયું મારે છે રે. વિદ્યાર્થી મિત્રો, કાવ્યનો રાગ માણીને ખૂબ મજા આવી હશે. હવે આપણે જોઈએ કે ઉગમણી ધરતીના દાદા કોરા કાગળ આવ્યા રે, ઈરે કાગળ દાદે ડેલીએ વચાવ્યા રે. ઉગમણી એટલે કે સૂર્ય ઉગે તેને ઉગમણી દિશા કહેવાય, સૂર્ય આથમે તેને આથમની દિશા કહેવાય. તો કે ઉગે એટલે કે ઉગમણી દિશામાંથી ધરતીમાંથી દાદાને કોરા કાગળ આવે છે. કોરા કાગળ અહીંયા કોઈ લખ્યા વગરનો કાગળ એવું નથી સમજવાનું, પરંતુ કોરા કાગળ એટલે કે યુદ્ધની ધમકી ભર્યો પત્ર આવે છે દુશ્મનો તરફથી. કે યુદ્ધની ધમકી ભર્યો પત્ર આવે છે. શું આવે છે કે એ કાગળ આવે છે કાગળ દાદે ડેલીએ મચાવ્યો રે, અને એ યુદ્ધની ધમકી ભર્યો પત્ર છે, કાગળ છે, એ દાદાએ શું કર્યું તો ડેલી એટલે કે દરવાજા પાસે વચાવ્યા, અન્ય પાસે વચાવે છે. કાકો વાંચે ને દાદો રહ રહ રૂબે. કાકો પત્ર વાંચે છે દુશ્મનોનો, અને દાદો છે રહ રહ એટલે કે હિપકા ભરી ભરીને રડવા માંડી જાય છે. શા માટે? એને ચિંતા થવા લાગે છે કે હવે તો ઉગમણી ધરતીમાંથી એટલે કે દુશ્મનો તરફથી યુદ્ધની ધમકી ભર્યો પત્ર આવ્યો છે. હવે લડવા માટે દુશ્મનો સામે કોણ લડશે? લડવા માટે દીકરો જોઈએ. દાદાને દીકરો તો હતો ને, એટલે શું કે છે કે કાકો વાંચીને દાદો રહ રહ રૂવે રે. ઉપર વાડેથી તેજમલ ડોકાણા રે. ઉપર વાડે એટલે કે મકાનની ઉપરનો ભાગ હોય ને, ઝરૂખો છાજલું હોય, કે ત્યાંથી તેજમલ ડોકાણા એટલે કે જુએ છે. ડોકું કાઢું કહેતા હોય ને તળપદી ભાષામાં, એ જુએ છે. અને શું કે છે કે સિદ્ધને રૂઓ છો દાદા, શું છે અમને કહો ને રે. સિદ્ધને એટલે કે શા માટે દાદા તમે રડો છો? શું થયું છે અમને કહો ને, કે તમારા રડવાનું કારણ શું છે? તમે પત્રમાં એવું શું લખ્યું છે અને જેનાથી તમે રડવા લાગી ગયા છો? શું થયું છે? શું કે છે? દળ કટક આવ્યું છે દીકરી વહારે કોણ ચડશે રે. દાદા કારણ બતાવતા શું કે છે કે દળ કટક આવ્યું છે દીકરી વહારે કોણ ચડશે રે. દળ કટક એટલે કે લશ્કર, સૈન્ય આવ્યું છે દુશ્મનોનું. હવે દીકરી આપણને વહારે કોણ ચડશે? હવે એને લડવા માટે આપણે કોણ મદદ કરશે? આપણે કઈ રીતે એની સામે લડી શકશું? દુશ્મનોનો સામનો કઈ રીતે કરશું? અને દાદા આ પ્રશ્ન નિરાકરણ માટે રડવા લાગી જાય છે. સાત દીકરીએ દાદો વાંજ્યો કહેવાનો રે. સાત દીકરી છે દાદાને, છતાં પણ વાંજ્યો તળબદી ભાષામાં આપણે કહીએ જેને નિસંતાન હોય ને એને વાંજ્યો કહેવાય. પરંતુ પહેલાના જે તે સમાજની અંદર એવું બાબત હશે, સમાજની અંદર માન્યતા હશે કે દીકરી ભલે ગમે એટલી હોય પણ દીકરો હોવો ખૂબ જ જરૂરી છે. સાત દીકરી છે છતાં પણ નિસંતાન તરીકે ઓળખાય છે. શું કે છે? દીકરી પિતાની ચિંતા સમજીને શું કે છે કે હૈયે હિંમત રાખો દાદા, અમે વહારે ચડશું રે. કે તમે હૈયા પર હિંમત રાખો, અમારા પર ભરોસો રાખો, ચિંતા ન કરો દાદા, અમે વહારે ચડશું રે, અમે લડશું દુશ્મનો સામે, અમે લડશું, તમે ચિંતા ન કરો. તો દાદા અને દીકરી વચ્ચે સંવાદ થાય છે, વાતચીત થાય છે. કેવી થાય છે જુઓ અહીંયા શું કે છે. જુઓ, માથાનો અંબોડો તેજમલ અછતો કેમ રહેશે રે. કે તારા માથાના વાળ છે, અંબોડો જોઈને ઓળખી જશે કે આ તો સ્ત્રી છે, અને કોઈ પણ પુરુષ હોય સ્ત્રીની સામે લડે નહીં. માથાનો અંબોડો તેજમલ અછતો એટલે કે કઈ રીતે છુપાવી શકશું આપણે? છુપાઈ નહીં શકે. તો તેજમલ ઉત્તર આપતા દાદાને શું સાંત્વના આપે છે કે માથાનો અંબોડો દાદા મોડીડામાં રહેશે રે. પાઘડી પહેરશું ને, સાફો બાંધી લેશું કે જેથી કરીને માથાનો અંબોડો દેખાશે નહીં. દાદા તમારા આ પ્રશ્નનું પણ નિરાકરણ આ રીતે લાવીશું. કાનના અકોટા તેજમલ અછતા કેમ રહેશે? કાનના અકોટા એટલે કાનમાં પહેરવાનું ઘરેણું, કે એ અકોટા કઈ રીતે અછતા રહેશે તેજમલ? ત્યારે દાદા શું કે છે કે કાનના અકોટા તેજમલ બોકાનામાં રહેશે રે. કે કાનના અકોટા છે ને એ બોકાનીમાં એટલે કે જે આપણે અત્યારે જે આપણે ફક્ત આંખ જ દેખાય અને મોઢાના હોઠ પરથી આપણે જે કપડું બાંધી દઈએ કે જે ફક્ત આંખ જ દેખાય, કે આપણે જેની અંદર આપણે કહીએ છીએ ને કે બુકાની બાંધી લે, બુકાની જેમ બોકાનીમાં રહેશે રે. ત્યારે ફરી પાછા દાદા એ જ પ્રશ્ન પૂછે છે
કે હાથના ત્રાજવા તેજમલ કેમ અછતા રહેશે રે. હાથના ત્રાજવા અછતા કેમ રાખીશું? ત્યારે જે તે સમાજની અંદર એવી પહેલાના સમયની તમે અંદર જુઓ કે સ્ત્રીઓ હોય કે પુરુષો હોય, સ્ત્રીઓ પોતાના બંને હાથમાં ત્રાજવા એટલે કે આપણે અત્યારે ટેટુ કહીએ અત્યારે ભાષામાં ટેટુ, ત્યારે પહેલાના સમયમાં છૂંદણા કરાવતા લીલા કલરના આખા હાથમાં સોયથી અને પછી ગળા પર, ગાલ પર, પગમાં આ રીતે ત્રાજવા કરતા હતા. સ્ત્રીઓ સ્ત્રીને લગતા કરાવે, પુરુષ પુરુષને લગતા કરાવે, કોઈ નામ લખાવે, કોઈ ફૂલ દોરાવે, કોઈ ડિઝાઇન કરાવે. અત્યારે આપણે ટેટુ કહીએ છીએ તે. તો કે હાથના ત્રાજવા તેજમલ કેમ અછતા રહેશે? હાથના ત્રાજવા જો ઓળખી જશે કે આ તો છોકરી છે, દીકરી જ છે. ત્યારે તેજમલ શું કે છે કે હાથના ત્રાજવા દાદા બાયણડીમાં રહેશે રે. કે હાથના છૂંદણા છે, ત્રાજવા છે, તમે તેની ચિંતા ના કરો. એ જે કપડાં પહેરશે ને તેની બાયની અંદર એવી રીતે છુપાવી દેશે કે કોઈ હાથ ખુલ્લા જ નહીં રહે, જેથી કરીને જોઈ શકાય. ત્યારે ફરી દાદાને ઘણા બધા પ્રશ્નો થાય છે અને શું કે છે કે પગના ત્રાજવા તેજમલ કેમ અછતા રહેશે રે. તો ચાલો હાથના તું બાયની અંદર છુપાવી દઈશ, તો પગના ત્રાજવા કઈ રીતે છુપાવીશ? ત્યાં જુઓ અહીંયા તેજમલ શું કે છે કે પગના ત્રાજવા દાદા મોજડીમાં રહેશે રે. કે પગના ત્રાજવા પણ દુશ્મનો જોઈ શકશે નહીં, કારણ કે તે હું મોજડીમાં એવી રીતે છુપાવી દઈશ ને કે મોજડીની અંદર છુપાઈ જશે, જેથી કરીને જોઈ શકાશે નહીં. દાંત રંગાવેલ તેજમલ અછતા કેમ રહેશે રે. કે જે તે સમાજની અંદર જે તે સમયે દાંત રંગાવતા હતા, દાંત રંગાવતા હતા. અત્યારે આપણે જોઈએ છીએ કે સોનાનો દાંત પહેરે છે, કોઈ ડાયમંડ ચોંટાડે છે, ત્યારે જે તે સમયમાં રંગાવતા હશે. ત્યારે એ કેમ છુપાવીશ? ત્યારે તેજમલ બહુ સરસ કારણ બતાવે છે કે નાના હતા ત્યારે મોસાળે ગયા હતા. નાના હતા ત્યારે મોસાળે એટલે કે મામાને ઘરે ગયા હતા. વચ્ચે લોપચીનો છે, ગયા હતા. કે નાના હતા ત્યારે મામાના ઘરે ગયા હતા અને ત્યાં શું થયું તો કે ખાનતીલી મામીએ દાંત રંગાવ્યા રે. ખાનતીલી એટલે કે હોંસીલા હોય, બહુ શોખ હોય, ભાણેજ પ્રત્યે બહુ લાગણી ભાવના હોય મામાને ઘરે. એટલે મામીએ ખુશ થઈ, આનંદ થઈને શું કર્યું તો ખાનતીલી મામીએ દાંત રંગાવ્યા હતા. અમે એવું કારણ બતાવી દઈશું, પણ અમે કોઈ રીતે સ્ત્રી છીએ એવી રીતે ઓળખવા દઈશું નહીં. આગળ જતો શું કે છે જો અહીંયા કે નાક વિંધાવેલ તેજમલ અછતા કેમ રહેશે રે. કે નાક વિંધાવેલું છે એ કેમ અછતા રહેશે રે. નાક તો સ્ત્રી જ વિંધાવે, પુરુષ વિંધાવે નહીં. તેનું શું કારણ બતાવીશ? ત્યારે શું કે છે કે અમારી માતાને અમે ખોટના હતા રે. અમારી માતાને અમે ખોટના એટલે કે ઘણા દીકરીઓ પછી એક દીકરો જન્મે ત્યારે 7 ખોટનો કહેતા હોય કે બહુ ખોટના કે બહુ વધારે પડતી દીકરીઓ પછી જમેલો હતો, કે બહુ લાડકો દીકરો હતો. અને જેથી કરીને શું થયું તો કે નાના હતા તેથી નાક વિંધાવે, એટલા માટે નાના હતા ત્યારે અમારે ખોટના હતા, બહુ લાડકા હતા, એટલે જેથી કરીને અમારી માતાએ અમારું નાક વિંધાવ્યું હતું. અમે એવું કારણ બતાવી દઈશું કે ચાલો મારા સાથી આપણે સોની હાટે જઈએ. તેજમલ શું કે છે કે ચાલો મારા સાથીઓ લડવા માટેના આપણે બધા સોની હાટે, હાટ એટલે દુકાન, હાટડી, સોનીની દુકાને જઈએ. સોની હાટે જઈને અસ્તરીને પારખીએ. અસ્તરી એટલે કે સ્ત્રી. કે ચાલો મારા સાથી આપણે સોનીની દુકાને જઈએ. અને સોનીની દુકાને જઈને શું કરવાનું છે તો કે આપણે સ્ત્રીને પારખવાનું છે. કઈ રીતે તો કે જો પુરુષ હશે તો એના બેરખડે મન મોસે રે, અસ્તરી હશે ના ઝુમલણે મન મોસે રે. કે જો પુરુષ હશે તો એ સોનીની દુકાને જઈને શું પસંદ કરશે તો કે પુરુષને પસંદ હોય તેવા ઘરેણા, કાનમાં પહેરવાના, હાથના પહેરવાના, પુરુષના ઘરેણા અલગ હોય. અને સ્ત્રી હશે તો એ શું કરશે? સ્ત્રીના ઘરેણા પસંદ કરશે. તેજમલ ઠાકોર શું કહે છે કે પુરુષ હશે તો એના બેરખડે મન મોસે રે. જો પુરુષ હશે તો શું કરશે? એનું મન બેરખડે મન મોહી જશે, એટલે કે એને બેરખા તરફ એનું મન પામશે. અને જો એ સ્ત્રી હશે તો શું કરશે? અને જો એ સ્ત્રી હશે તો એને લગતા ઘરેણા પસંદ કરશે. ચાલો મારા સાથી આપણે સોની હાટે જઈએ. સોની હાટે જઈને અસ્તરીને પારખીએ એટલે કે સ્ત્રીને ઓળખીએ કે સ્ત્રી છે કે પુરુષ છે. જો સ્ત્રી હશે તો એ સ્ત્રીને લગતા ઘરેણા પસંદ કરશે, અને જો પુરુષ હશે તો પુરુષને લગતા ઘરેણા પસંદ કરશે. પુરુષ હશે તો એના બેરખડે મન મોસે રે, અને અસ્તરી હશે તો તેના ઝુમરણે મન મોસે રે. કે જો એ પુરુષ હશે તો એ શું પસંદ કરશે તો કે બેરખા પસંદ કરશે. તો કે બેરખા એટલે શું તો બેરખા એક પારા હોય કે જે આપણે રુદ્રાક્ષનો પારો હોય ને એને સોનાથી મઢેલો પારો હોય, એવા કૃષ્ણ ભગવાનના 2 હાથમાં શોભતા એવા બેરખા હશે એ પસંદ કરશે.
અને જો સ્ત્રી હશે તો શું પસંદ કરશે? જો સ્ત્રી હશે તો ઝુમણા એટલે કે પોતાના મોટા મોટા હાર ને એવા ઘરેણા જોઈ અને તેનું મન મોહ પામશે. એટલે જેના જે ઘરેણા હોય, પુરુષ હોય તો લકી ચેન વીટી એવું પસંદ કરતા હોય, માળા પસંદ કરતા હોય, બેરખા પસંદ કરે. જે સ્ત્રી હોય તો હાર, ચેન, વીટી, બંગડી આવું પસંદ કરશે. અને આના ઉપરથી ઓળખી જશે કે જો સ્ત્રી હશે તો એ આ ઘરેણા પસંદ કરશે એટલે તરત ઓળખી જશે. પરંતુ તેજમલ ઠાકોર બહુ હોશિયાર છે. એણે શું કીધું કે સંધા સાથીડાએ ઝુમણા મુલવ્યા રે. બધા જ સાથીડોએ શું પસંદ કર્યું છે? તો બધા જ સાથીઓએ ઝુમણા મુલવ્યા, સ્ત્રીના ઘરેણા પસંદ કર્યા, પરંતુ તેજમલ ઠાકોરિયાએ બેરખા મુલવ્યા રે. બેરખા એટલે કે પુરુષના ઘરેણા છે. બેરખા રુદ્રાક્ષના પારાવાળો કે ને માળા, એને બેરખા પસંદ કર્યા, હાથમાં બાંધવાના બાજુબંધ જેવા. એટલે એમાં એક કસોટીમાંથી તો પાર થઈ ગયા. ચાલો મારા સાથી આપણે વાણી હાટે જઈએ, વાણિયાની દુકાને જઈએ, કાપડની દુકાને જઈએ, કપડાની દુકાને જઈએ. વાણી હાટે જઈને અસ્તરીને પારખીએ. એટલે શું કે છે કે વાણિયાની દુકાને જઈ અને આપણે સ્ત્રીને પારખી લઈએ. પુરુષ હશે તો એના પાઘડીએ મન મોસે રે. જો પુરુષ હશે તો પાઘડી, સાફો એવું પસંદ કરશે. અને અસ્તરી હશે તો એના ચૂંદડીએ મન મોસે રે. જો સ્ત્રી હશે તો ચૂંદડી, સાડી એવું પસંદ કરશે. સંધા સાથીડાએ ચૂંદડીયું મુલવ્યું. સંધા એટલે તળપદી ભાષામાં બધા જ, આપણે કહીએ સંધા એટલે બધા જ સાથીડાએ ચૂંદડી મુલવી રે, ચૂંદડી પસંદ કરે છે. જ્યારે તેજમલ ઠાકોરીએ મોડીના મુલવ્યા રે. જ્યારે તેજમલ ઠાકોરે સાફો એટલે કે પાઘડી પસંદ કરી. એટલે આ કસોટીમાંથી પણ તેજમલ ઠાકોર પાર થઈ જાય છે. ત્યારબાદ શું કે છે જો અહીંયા, તેજમલ ઠાકોરે યુદ્ધમાં પહેલો ઘા દીધો. યુદ્ધ એટલે યુદ્ધ, આપણે કેમ જમુના, યમુના, જાદવ, યાદવ એ રીતે. તો કે તેજમલ ઠાકોરે યુદ્ધમાં પહેલો ઘા આપ્યો. પહેલો ઘા એટલે કે યુદ્ધની શરૂઆત કરી, પહેલો તલવારનો ઘા કર્યો. હંમેશા સ્ત્રી આપણે કહીએ ને કે પુરુષો શૌર્યવાન હોય છે, વીરવાન હોય છે, સ્ત્રીઓ નબળી હોય છે, પરંતુ નહીં. અહીંયા તેજમલ ઠાકોર છે, બહાદુર છે, યુદ્ધમાં એક પુરુષને લલકારે છે અને યુદ્ધમાં પહેલો ઘા કરે છે. સૌ સાથીડા એની પાછળ ધાયા રે. ધાયા શબ્દ મતલબ થાય છે દોડ્યા. બધા જ સાથીઓ તેની પાછળ દોડે છે અને આ રીતે સૈનિકો સામે લડે છે. દળકટક વાળી તેજમલ ઘરે પધાર્યા. અને દળકટક એટલે કે દુશ્મનોને વળાવી પાછા મોકલી અને તેજમલ ઘરે પધારે છે, જીત હાંસલ કરીને ઘરે પધારે છે. દાદે ને કાકે એને મોતીડે વધાવ્યા રે. દાદાએ ને કાકાએ એને શું કર્યું? મોતીથી વધાવ્યા. સ્વાગત કરે છે કે ના, આજે અમારું જે અમારું આપણે કહીએ ને કે સૌથી મોટું વાંઝિયાનું મેણું હતું કે દાદા 7 દીકરીએ દાદા વાંઝિયા કહેવાના. આ મેણું છે એ કાયમ માટે દૂર થયું. અને હવે કોઈ કહી શકશે નહીં કે 7 દીકરીએ દાદા વાંઝિયા. કારણ કે 7 દાદાને દીકરો ન હતો છતાં પણ દીકરીઓ છે યુદ્ધભૂમિમાં જઈ લડી અને ગામની રક્ષા કરે છે. એટલે આપણે જે તે સમાજની અંદર તમે જુઓ છો કે સ્ત્રી પ્રધાન સમાજ ન હતો, પુરુષ પ્રધાન સમાજ હતો. પરિણામે સ્ત્રીનું મહત્વ એટલું બધું ન હતું. દીકરો હોવો ખૂબ જ જરૂરી છે. આ લોક સાહિત્ય ઉપર વિદ્યાર્થી મિત્રો આપણને એ જે તે સમાજની માનસ રચના ખબર પડે છે કે તે સમાજની અંદર કેવું માનસ ધરાવતા હતા લોકો, કેને વધારે મહત્વ આપતા હતા. એટલે જે તે પરિસ્થિતિનો પણ આપણે અહીંયા લોકગીત દ્વારા ખ્યાલ આવે છે. તો અહીંયા તેજમલ ઠાકોર છે એ દાદાનું મેણું કાયમી માટે દૂર કરે છે અને મોતીડે દાદા અને કાકા તેને વધાવે છે અને વિજય પ્રાપ્ત કરીને આવે છે. જુઓ, એ બંને બધી કસોટીમાં જ પાર પાડે છે. વાણિયાની દુકાને જઈ અને એ ચૂંદડી પસંદ નથી કરતી પણ પાઘડી પસંદ કરે છે. સોનીની દુકાને જઈ અને ત્યાં પણ એને શું કર્યું હતું? સોનીની દુકાને જઈને તેણે બેરખા પસંદ કર્યા અને આ રીતે કસોટીમાંથી પણ પાર ઉતરે છે. પોતાના માથાના અંબોળો, પોતાના હાથના ત્રાજવા, પોતાના પગના ત્રાજવા, પોતાની પાઘડી, રંગાવેલા દાંત, વિંધાયેલું નાક, આ દરેકે દરેક પ્રશ્નો દાદાને થતા હતા. તેના નિરાકરણ માટે કાંઈક ને કાંઈ ઉપાય યુક્તિ તેજમલ પાસે છે. અને આ રીતે દાદાને છે, દાદાનું દુઃખ જોઈ અને જે દીકરી રડી પોતાના દાદાને આંખના આંસુ કિંમત સમજી શકે છે અને પરિણામે તેના માટે પોતે લડવા માટે તૈયાર થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોયું કે આપણે નારી સશક્તિકરણની વાતો કરતા હોઈએ છીએ ત્યારે અત્યારે આ તેજમલ ઠાકોરનું ઉદાહરણ દ્વારા આપણે એ પણ સમજવાનું છે કે સ્ત્રી પણ અત્યારે દરેક ક્ષેત્રમાં આગળ છે. યુદ્ધની ભૂમિ હોય તો પણ તમે જો દરેક પાંખની અંદર, નેવીની અંદર છે, એરફોર્સની અંદર છે, થલસેના, વાયુસેના, જળસેના, આર્મીમાં છે, દરેક ક્ષેત્રની અંદર છે સ્ત્રી. અને સ્ત્રી છે એ હવે અબળા બિચારી નારી રહી નથી અને દરેક ક્ષેત્રમાં આગળ વધી અને પોતાની માતા પિતા નામ રોશન કરે છે. પુત્ર પુત્રી એક સમાન છે ને. આપણે આગળના પાઠમાં જો નાનજી કાલિદાસ મેં એવું વિચારતા કે પુત્ર પુત્રી એક સમાનની ભાવના હોય તો સમાજને વધારે મજબૂત બનાવી શકે છે. અને આ વાત અહીંયા આપણે સ્પષ્ટ થાય છે કે જ્યાં સમાજની અંદર દીકરી અને દીકરી એક સમાન સમજવામાં આવે છે ત્યારે સમાજ ખૂબ જ ઉદ્ધોગતિ કરતો હોય છે. તો આટલું તમે સમજ્યા. હવે આપણે તેના પ્રશ્નોત્તરી અને વિસ્તારથી સમજી લઈએ. હવે આપણે સ્વાધ્યાયને સમજી લઈએ. સૌપ્રથમ
કે કોરા કાગળનો અર્થ વિકલ્પોમાં સાચો વિકલ્પ પસંદ કરી અને ખરા નિશાન કરવાની છે. કોરા કાગળનો મતલબ શું થાય છે? તો કોરા કાગળ એટલે વાંચી ન શકાય તેવો પત્ર, કશું જ લખ્યું ન હોય તેવો પત્ર, સફેદ રંગનો કાગળ કે યુદ્ધની ધમકી ભર્યો પત્ર. તો કોરા કાગળનો મતલબ થાય છે યુદ્ધની ધમકી ભર્યો પત્ર, જેને આપણે જાસા ચિઠ્ઠી પણ કહીએ છીએ. દાદા શા માટે રડતા હતા? દુશ્મનોના લશ્કરનો સામનો કરનાર પુત્રો નથી, દાદાના દીકરાઓ યુદ્ધમાં શહીદ થયા હતા, દાદાને પત્ર વાંચતા આવડતું ન હતું, દાદાને તલવારના ઘા વાગ્યા હતા. તો શું થશે ઉત્તર? કે દાદા શા માટે રડતા હતા? તો કે દુશ્મનોના લશ્કરનો સામનો કરનાર કોઈ પણ પુત્ર હતો નહીં, માટે દાદા રડતા હતા. એના પછી છે ત્રીજું, જુઓ અહીંયા, દળકટક વડાવી ઘરે પધારેલા તેજમલને દાદાએ ખૂબ જ ઠપકો આપ્યો, દુશ્મનો માટે સહાનુભૂતિનો ભાવ થયો, હવે ક્યારેય યુદ્ધમાં ન જવાની પ્રતિજ્ઞા લેવડાવી કે દાદા અને કાકાએ મોતીડાથી વધાવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, દળકટક વડાવી ઘરે પધારે છે જ્યારે તેજમલ, ત્યારે દાદા અને કાકા શું કરે છે? તો તેને મોતીડાથી વધાવે છે. ચાલો એના પછીના જોઈએ, નીચેનામાંથી કયું વિધાન તેજમલને લાગુ પડતું નથી? હૈયે હિંમત રાખો દાદા, અમે વહારે ચડશું રે. તેજમલને લાગુ પડતું નથી એ વાક્ય શોધવાનું છે. હાથના ત્રાજવા દાદા બાયલડીમાં રહેશે રે. તેજમલ સૌ સાથીડાની પાછળ રહ્યા, પગના ત્રાજવા દાદા મોજડીમાં રહેશે રે. તો આની અંદર વિધાન આવશે સી. એ વાક્ય લાગુ પડતું નથી, કારણ કે તેજમલ સૌ સાથીડાની પાછળ રહ્યા નથી, પણ સૌથી આગળ ઘા કર્યો હતો, એટલે આ સી વિધાન લાગુ પડતું નથી. ત્યારબાદ જુઓ, હવે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો. દાંત રંગાવ્યા બાબતે તેજમલ કયો ખુલાસો આપે છે? જ્યારે દાદા તેજમલને પ્રશ્ન કરે છે કે દાંત રંગાવ્યા છે એ જોઈ અને દુશ્મન ઓળખી જશે ત્યારે તું શું કરીશ? ત્યારે તેજમલ દાદાને કહે છે કે દાદા ચિંતા ન કરો, દાંત રંગાવ્યા બાબતે અમે ખુલાસો કરી દેશું કે નાના હતા ત્યારે મોસાળી ગયા હતા અને ખાનતેલી ખૂબ જ હોંશીલા મામી હતા કે જેણે અમારા દાંત રંગાવ્યા હતા એવું કારણ આપી દેશું, અને આ વાતનો ખુલાસો આપે છે. સોનીની દુકાને તેજમલ કઈ કસોટીમાંથી પાર ઉતર્યા તે જણાવો. તો સોનીની દુકાને જઈ અને તેજમલ છે એ બધા સાથીઓ ઝુમણા પસંદ કરે છે, પરંતુ તેજમલ ઠાકોર છે એ બેરખા પસંદ કરે છે, પુરુષના ઘરેણા પસંદ કરે છે, અને આ રીતે તે કસોટીમાંથી પણ પાર ઉતરી જાય છે. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો. તેજમલને ઓળખવા સાથીઓએ કઈ કઈ પરીક્ષા કરી અને આ પરીક્ષામાં તેજમલ કઈ રીતે પાર ઉતર્યા તમારા શબ્દોમાં લખો. તેજમલને ઓળખવા સાથીડાઓએ કઈ કઈ પરીક્ષા કરી? તો કે સૌપ્રથમ તેને સોનીની દુકાને લઈ જાય છે અને સોનીની દુકાને જઈ અને બધા સાથીઓ છે એ ઝુમણા પસંદ કરે છે, સ્ત્રીના ઘરેણા પસંદ કરે છે, પરંતુ તેજમલ ઠાકોર છે એ ઝુમણા પસંદ કરતી નથી અને તેની જગ્યાએ એ શું કરે પસંદ? તો કે બેરખા, જે પુરુષના, જે આપણે કહીએ ને રુદ્રાક્ષના પારાવાળી માળા હાથમાં પહેરવાના બેરખા પસંદ કરે છે, અને આ રીતે છે કે તેજમલ છે એ ઓળખી બતાવે છે. ત્યારબાદ તેજમલને ઓળખવા બીજી કસોટી કઈ હતી? તો કે ત્યારબાદ તેજમલને ઓળખવા માટેની બીજી કસોટી એ હતી કે તેને સોનીની ત્યારબાદ તેને વાણિયાની દુકાન લઈ જાય છે. વાણિયાની દુકાને લઈ જઈ અને ત્યાં તેને કપડાની પસંદગી કરવાની હોય છે, જેમાં બીજા બધા સાથીઓ ચૂંદડી પસંદ કરે છે, પરંતુ અહીંયા તેજમલ ઠાકોર છે એ પાઘડી એટલે કે મોડિયા પાઘડી પસંદ કરે છે, સાફો પસંદ કરે છે, અને આ રીતે એ કસોટીમાંથી તેજમલ પાર ઉતર્યા છે. ત્યારબાદ જુઓ, સ્ત્રી સહજ કઈ લાક્ષણિકતાઓ કાવ્યમાં વર્ણવાય છે? એ લાક્ષણિકતાને છુપાવવા તેજમલ સી યુક્તિ કરે છે, વિગતે સમજાવો. તો કે સ્ત્રી સહજ ઘણી બધી લાક્ષણિકતા હોય છે કે જેમાં આપણે કહીએ તો કે સૌ પ્રથમ તો સ્ત્રી સહજ કેટલીક લાગણીઓ છે, જેની અંદર પહેલા તો દાદા એવું કહે છે કે તારા માથાના અંબોળો છે એ કઈ રીતે અચતો રહેશે રે. બધા જ વાળ ભેગા કરીને આપણે અંબોળો વાળીએ છીએ, એ અંબોળો દેખાઈ આવશે સ્ત્રીને જોયો, પુરુષને તો હોય નહીં. ત્યારે તેજમલ ઠાકોર કહે છે કે એ માથાનો અંબોળો છે એ કઈ રીતે? તો કે મોડિયામાં એટલે કે પાઘડીમાં છુપાવી દેશું. ત્યારબાદ બીજો સવાલ કરે છે દાદા કે તેજમલ દાંત રંગાવ્યા બાબત કહે છે કે દાંત રંગાવ્યા ત્યારે તું શું કરીશ? તો કે દાંત રંગાવવા માટે પણ કારણ છે, કહી દઈશું કે નાના હતા ત્યારે મામાને ઘરે ગયા હતા અને ખૂબ જ ખંતીલા હોંશીલા મામીએ અમારું દાંત રંગાવે એવું કારણ બતાવી દેશું. ત્યારબાદ કહે છે કે તારા હાથના છૂંદણા છે અને પગના છૂંદણા છે એના માટે તું શું કરીશ? ત્યારે કહે છે કે હાથના છૂંદણા બાયડીમાં એટલે કે કપડાની બાયની અંદર છુપાવી દેશે અને પગના ત્રાજવા છે એને
પોતે એને જે મોજડીમાં છુપાવી દેશે અને આ રીતે તે કસોટીમાંથી પાર ઉતરી જશે. ત્યારબાદ આવા તો ઘણા બધા પ્રશ્નો કે નાક વિંધાયેલ માટે શું કહે, તો કે નાના હતા ત્યારે અમારી માતાને અમે ખૂબ જ ખોટના હતા અને પરિણામે છે એ અમારું નાક વિંધાવે એવું કારણ પણ અમે બતાવી દઈશું. આ રીતે તેજમેલ ઠાકોર છે એ અનેક પ્રકારની કાનના બોકાણા વિશે પણ કહે છે. ત્યારે શું કહે છે કે અમે કાનની અકોટા છે એ બુકાનીમાં પણ છુપાવી દઈશું. અને આ રીતે સ્ત્રી લાક્ષણિકતા છુપાવવા માટે તેજમેલ અનેક પ્રકારની યુક્તિ કરે છે, જે વિગત આપણે જોઈ કે કઈ રીતે, તો કે મોજડીમાં છુપાવી દેશે, હાથની બાઈમાં છુપાવી દેશે, વાઘડીમાં અંબોડો છુપાવી દેશે, ચૂંદણા છે પગની મોજડીમાં છુપાવી દેશે, ત્યારબાદ હાથ દાંત રંગાવેલા બાબત છે, તો એ નાક વિંધાવેલું, આ દરેક કારણ માટેની કોઈ ને કોઈ એની પાસે યુક્તિ છે જ. ત્યારબાદ જુઓ અહીંયા કાવ્ય પંક્તિ સમજાવવાની છે. સીધીને રો છો દાદા શું છે અમને કહો ને રે, દળ કટક આવ્યો છે દીકરી વહારે કોણ ચડશે રે. કે જ્યારે ઉગમણી ધરતી પરથી એટલે કે ઉગમણી દિશા તરફથી યુદ્ધની ધમકી ભર્યા કોરા કાગળ એટલે પત્ર આવે છે, યુદ્ધની ધમકી ભરેલ પત્ર દુશ્મનો તરફથી. ત્યારે એ પત્ર દાદા કાકા પાસે વચાવીને અને વાંચતા સાંભળતા રડવા મળી જાય છે. ત્યારે તેજમલ ઠાકોર છે એ ઉપર પોતાની ડેલી ઉપરથી જુએ છે અને ઝરૂખા પરથી, અને દાદાને રડતા જોઈ અને પૂછે છે કે દાદા શું છે અમને કહો ને રે, કે સીધીને શા માટે રડો છો તમે, અમને કહો ને રે, શા માટે રડવાનું કારણ શું છે, અમને જણાવો ને કે તમે શા માટે રડો છો. ત્યારે તેજમલ ઠાકોર જણાવે છે, દાદા કહે છે કે દળકટક આવ્યું છે દીકરી વહારે કોણ ચડશે રે, કે યુદ્ધનું ધમકીભર્યો પત્ર આવ્યો છે, દુશ્મનો આપણા ગામ પર ચડાઈ કરવાના છે, હવે તેને લડવા માટે કોણ આપણે મદદ કરશે અને કોણ વહાર ચડશે, કોણ એની સામે લડવા જશે. કારણ કે દાદાને ખબર છે કે 7 દીકરીઓ છે છતાં પણ દાદા વાંજ્યા કહેવાના છે, પુત્ર તો છે નહીં, એટલે પુત્ર વગર કોણ લડશે, અને પરિણામે પોતાનું ગામ છે એ શરણાગતિ સ્વીકારવી પડશે, હારી જશે. અને આવું ચિંતા વ્યક્ત કરતા કરતા દાદા રડવા મળે છે કે દાદાને દીકરો નથી એ વાતનું દુઃખ છે. જો જે તે સમાજની અંદર દીકરો ન હોય એ પણ દુઃખની લાગણી છે, દીકરો હોવો જ જોઈએ કોઈ પણ સંજોગોમાં, પછી દીકરી ભલે ગમે એટલી હોય છતાં પણ વાંજ્યા કહેવાય છે. જે તે સમાજની આ માન્યતા પણ અહીંયા સ્પષ્ટ થઈ છે. તો વિદ્યાર્થી મિત્રો આટલા પ્રશ્નો આપણે જોયા, જેની અંદર પંક્તિ પણ સમજ્યા છે, 7-8 લીટીના ઉત્તર પણ જોયા, 2-3 વાક્યના પ્રશ્નો પણ જોયા, અને 1-2 વાક્યના પણ પ્રશ્નો નીકળી શકે, જેવા કે તેને દાંત રંગાયેલ બાબતે શું કીધું છે, તે રીતે પગના ત્રાજવા માટે કયું કારણ બતાવે છે, હાથની બાઈ માટે કયું કારણ બતાવે છે, ત્યારબાદ હાથના ત્રાજવા, પગના ત્રાજવા, રંગાવેલ દાંત, વિંધાયેલ નાક, પછી કાનના અકોટા, માથાના અંબોડો, એના માટે જે કારણ દર્શાવ્યા છે એના સાથે સાથે તેના ઉત્તર માટે પણ એની શું યુક્તિ કરી છે એવા પણ એક વાક્યના પ્રશ્નો નીકળી શકે છે. તો આટલું તમે જોયું કે તેજમલ ઠાકોર છે એ દાદાની સહજ સમસ્યા ચિંતા જોઈ અને એ પોતે પણ એના માટે લડવા માટે તૈયાર થઈ જાય છે, અને તેને આવવાથી ખુશીથી દાદા તેને મોતળીઓ વધાવે છે, અને અહીંયા લોકગીત પૂર્ણ થાય છે. અને તેના સ્વાધ્યાયના પ્રશ્નો છે આ તમારી ચેપ્ટર તમારી ફેરબુકની અંદર લખી લેવાનું છે સારા અક્ષરે, જેથી કરીને પરીક્ષામાં કામ લાગે.